શિક્ષણ જગતમાં ને શિક્ષણ નગરીમાં જેને ડંકો વગાડી દીધો છે તેવી આ અમારી નિવેરા વિવેકાનંદ સાયન્સ સ્કૂલ. ઇન એજ્યુકેશન ઇનફ ઇઝ નોટ ઇનફ બટ મોર ધેન ઇનફ ઇઝ ઇનફ એવો જે ગોલ ધરાવે છે તેઓ અહીંના ટ્રસ્ટીગણ. વન બુક, વન પેન, વન ચાઇલ્ડ એન્ડ વન ટીચર કેન ચેન્જ ધ વર્લ્ડ એવા અહીંના શિક્ષક ભાઈઓ બહેનો. ગઝલની જરૂરિયાત મહેફિલમાં હોય છે, પ્રેમની જરૂરિયાત દિલમાં હોય છે, મિત્રો વગરની છે અધૂરી જિંદગી, કારણ કે જિંદગીની મિત્રોની જરૂરિયાત જિંદગીની પડપડામાં હોય છે. તેવા મારા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, દોડવું તો નકામું છે પણ મૂળ વાત તો એ છે કે સમયસર નીકળવું અને સમયસર પહોંચવું. તેવા અહીંયા ડ્રાઈવર પાયલોટ ભાઈઓ આપ સર્વેને હું આ વિવેકાનંદ સાયન્સ એકેડમી ની અંદર અભ્યાસ કરતા ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓને વિદાય દેવા માટે અહીંયા હું અને તમે આ તૃતીય વિદાય અભિવાદન સમારંભમાં ઉપસ્થિત થયા છીએ. ત્યારે આ વિદાય તો બે મિત્રોના જુદા પડવાની વિદાય છે. આ વિદાય તો બે જીગરજાનના ટુકડાને અલગ થવા માટેની વિદાય છે. આ વિદાય તો મારા સાહેબ કૃષ્ણ અને સુદામાની વિદાય છે. વિદાય આ ફેરવેલ શબ્દ બહુ અચરણ પ્રમાણે તેવો શબ્દ છે. આ શબ્દની કિંમત એમ નામ ના સમજાય. જે વ્યક્તિ વિદાય લે છે અથવા તો જે વ્યક્તિ પોતાની મનગમતી વસ્તુ મૂકીને બીજે જાય છે તે વ્યક્તિને જ આ વિદાય શબ્દની કિંમત સમજાય છે. વિદાય એટલે કોઈ પણ એક જગ્યાનો અંત અને નવી જગ્યાની શરૂઆત. એટલે કે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 12 સાયન્સના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ સ્કૂલમાંથી વિદાય લે છે તો તે અહીંનો અંત છે. અને કોલેજ લાઈફમાં જઈને પછી જે પણ અભ્યાસક્રમ કરે છે, જે પણ વિષયમાં ભણે છે તે તેની ત્યાંની નવી શરૂઆત છે. મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું હતું કે તમારી પાસે એક એવો જરૂર મિત્ર હોવો જોઈએ કે એક કર્ણ જેવો મિત્ર હોવો જોઈએ કે જે ખબર છે કે તમે ખોટા છો છતાં પણ તે તમારા માટે મહાભારત લડી શકે છે. સામે રહો નહીં તો સપનામાં આવશો, નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો. સામે રહો નહીં તો સપનામાં આવશો, નક્કી નહીં કે કેવી ઘટનામાં આવશો. પહેલી પસંદગી છો તમે તો એ મુજબ રહેજો, અમને બહુ દુઃખ થશે જો તમે અથવામાં આવશો. બે મિત્રની આ વ્યાખ્યા જો જોવા જઈએ તો વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ફ્રેન્ડ? તો કે એક એવું પાત્ર કે જેની સાથે તમારા 7 પેઢી સુધીનો કઈ સંબંધ ન હોય ને છતાં પણ તમારે ભાઈ જેવો સંબંધ હોય, તેનું નામ ભાઈ. મિત્ર એ માંગવું ન પડે પરંતુ સામે આવીને ઉભો રહે, સાથે આવીને ઉભો રહે ત્યારે જ સમજાય કે તે મિત્ર શું કહેવા માંગે છે. રાજેશ વ્યાસ મિસ્કિનનો બહુ જ સરસ મજાનો શેર મને બહુ ગમે છે કે ઓરડામાં એકાદ ચિત્ર હોય પૂરતું છે, જીવનમાં એકાદ મિત્ર હોય પૂરતું છે. લંબાવો હાથ પછી ભલે મેલો ગેલો પરંતુ માણસ ભીતરથી પવિત્ર હોય તે પૂરતું છે. અહીં અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ તો વર્તમાન સમયમાં આપણને સુદામા જેવા ગરીબ મિત્રો નથી ગમતા. જે મિત્રો સફળતાના શિખરો પહોંચી નથી શકે, જેને સર નથી કરી શકે તે મિત્રો નથી ગમતા. જે મિત્રો પાસે પૈસા નથી તે મિત્રો નથી ગમતા. જે મિત્રો ભણવામાં હોશિયાર નથી તે મિત્રો નથી ગમતા. આપણે નવા મિત્રો બનાવીએ છીએ તો કેવા મિત્રો બનાવીએ છીએ કે જે બહુ જ રૂપિયાવાળો વ્યક્તિ હોય, જે બહુ કંઈક ભણી ગણીને પોતાના જીવનમાં કંઈક સફળ થયો હોય, પરંતુ આપણે એ વસ્તુ ભૂલી ગયા છીએ કે આજે આપણી પાસે રૂપિયો છે તો કાલ આપણી પાસે પણ રૂપિયો નહીં રહે. આ વાત પરથી મને એક વાત યાદ આવે છે કે થોડાક સમય પહેલા મેં એક પુસ્તક વાંચ્યું હતું કે તેનું નામ હતું 100 things money can't buy. એટલે 100 વસ્તુ એવી છે કે જેને તમે રૂપિયાથી ખરીદી શકતા નથી. 2-3 ઉદાહરણ તો મજા આવશે. તમારી પાસે અબજોની સંપત્તિ છે, તમારી પાસે મોટો આલીશાન બંગલો છે, 10-15 બેડરૂમ છે, દરેક બેડરૂમે 2 કે 3 એસી છે, મેમરી ફૂલના ગાદલા છે, તમને સાંજ પડે ને પાણીએ ઘી ઘસવાળો માણસ આવે છે, શરીરને મસાજ કરવાવાળો માણસ આવે છે, છતાં પણ તમે ઊંઘ ખરીદી શકો છો. તમે સોનાના પાયાના ડાઇનિંગ ટેબલ પર જમો છો, ચાંદીની ચમચી વડે જમો છો, ચાંદીની વાટકીમાં જમો છો, સોનાની થાળીમાં જમો છો. જે તમને મનપસંદ છે તે મેનુ તમને રોજ મળે છે, છતાં પણ તમે ભૂખ ખરીદી શકો છો. અને ત્રીજી બહુ જ અગત્યની બાબત કે જો તમારે કોઈક સાથે હસવું હોય તો અચૂક એક માણસ જોઈએ છીએ. જો એ માણસ તમે તમારા હૃદયની દિલની વાત તેની સાથે તમે આપલે ન કરી શકો, એકબીજાની વાતને અરસપરસ ન કરી શકો તો તમે સુખ ખરીદી શકો છો. ભૂખ, ઊંઘ અને આ સુખ, આ 3 જો તમે કાંઈ ખરીદી શકતા નથી તો તમારી સંપત્તિ તો માત્ર સોંપવાની જ છે. શું કરવાની છે તમારી સંપત્તિને? ઉમંગો છે, સાથીને સપના છે મિત્રો, આંખે મોસમના ચિત્રો,
સરળતાથી ચાલી અમને મુશ્કેલ પંથે અમને અમારી જવાની બહુ ગમે છે. મિત્રો, આપણે સાચા જીવનમાં હકીકતમાં જોઈએ છીએ કે અત્યારે મિત્રતા ઉપર લોકો કેટલો બધો આંધળો વિશ્વાસ મૂકે છે. અને મિત્રતાનું તો એક વિશ્વાસપાત્ર નામ કોઈને તમે પૂછો કે અત્યારના સમયમાં કોઈ વિશ્વાસપાત્ર નામ હોય તો એક મિત્રનું નામ છે કે જેને તમે પોતાના હૃદયની બધી જ વાતો કહી શકો છો. અમદાવાદની અંદર આવેલ અપોલો હાર્ટ હોસ્પિટલના ઓટી રૂમની બહાર, ઓપરેશન થિયેટર રૂમની બહાર એક મસ્ત વાક્ય લખ્યું છે જે બહુ ઓછા લોકોએ વાંચ્યું છે અને ભગવાનને પ્રાર્થના કરું કે તે તરફ કોઈ જાય પણ નહીં. એ વાક્ય લખ્યું છે કે ઇફ યુ હેડ ઓપન યોર હાર્ટ ટુ યોર ફ્રેન્ડ્સ, ડોક્ટર્સ સ્ટુડન્ટ વર્ક ધેમ. એટલે કે જે વ્યક્તિઓ પોતાના મિત્ર પાસે હૃદય ખોલી શકે છે તેને ડોક્ટર પાસે હૃદય ખોલાવવાની જરૂર નથી પડતી. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ, આપણા જીવનની જ હકીકતમાં જોઈએ કે તમે કોઈ પણ એક નવી ગાડી લાવો છો. નવી ગાડી લાવો છો એટલે તમે 2-3 દિવસ બહાર બજારમાં મૂકી જુઓ છો. પછી પતિ પત્ની સાથે હાથ પકડીને જૂના ગીતો સાંભળતા ડ્રાઈવ પર જાય. તે કઈ નવી ગાડીની ઉજવણી નથી. તમે પડોશીને ત્યાં પેંડાનો બોક્સ દેવા જાઓ, પછી ત્યાં સ્વાભાવિક રીતે પૂછે તમને કે શેના પેંડા છે, તો તમે કહો છો કે અમે નવી ગાડી લાવી. તો કે કઈ ગાડી લાવી? તો કે અમે મર્સિડીઝ ગાડી લાવી, એના પેંડા. એ મર્સિડીઝ ગાડી તમે બોલો અને જે પડોશીના ચહેરા ઉપર જે હાવ ભાવ આવે એ જોઈને તમને મજા આવે, એ ક્યાંય બીજી મજા નથી આવતી તમને. બીજી વાત, તમે ત્યાંથી પેંડા દઈને બહાર નીકળો છો તે તરત બારણું બંધ કરીને તમારો પેંડો ખાઈને તમને કોંગ્રેચ્યુલેશન કહીને એ પાછળથી શું કે ખબર, એમનો વાત ન લેવાય, એ તો લાવે, એ તો કાળા થોડા કરે ને એટલે લાવ. એટલે પાછા તમે પણ બહાર જઈને શું વિચારો? તમે પણ બહાર જઈને શું વિચારો? જોયું એનું મોઢું જોયું કેવું હતું? આ મિત્રતા છે. આ અત્યારની હકીકત આ છે. શું આવી રીતે મિત્રતાને તમારે ઉજવવાની છે? મારા સાહેબ, કૃષ્ણની વાઇફ તો રૂક્ષ્મણી હતી પણ એની લાઈફ તો મારો સુદામો હતો સાહેબ. મિત્રતાનું અત્યારે કોઈ કે મિત્રતાનું બિરુદ આપવાનું હોય તો બે જુગલ જોડી, કૃષ્ણ ને સુદામાની જોડી. કે કૃષ્ણ અને સુદામા બંને એક ઋષિના આશ્રમમાં સાથે ભણતા હતા અને કૃષ્ણ તો પછી એક દ્વારિકા નગરીનો રાજા છે અને સુદામા તો એક ગરીબ બ્રાહ્મણ છે. એક સમય તેને પણ એવો આવે છે કે તેના ઘરે ખાવા અન્ન નથી હોતું. તેની પત્ની કહે છે કે બાળકો 2-3 દિવસથી ભૂખ્યા છે, તમે મને કહેતા હતા કે તમારો એક મિત્ર છે દ્વારિકામાં, બહુ જ રૂપિયાવાળો છે, તો તેને ત્યાં તમે જઈને કહો અને તમે તેને કહો કે મને 2-3 દિવસથી હું જમ્યો નથી, મારી આવી પરિસ્થિતિ છે, તો એ તો રૂપિયાવાળો છે, એ તો તમને કંઈક આપે. પણ સુદામાને અચક વ્રત હતું કે તેમને જીવનમાં મરી જવું પડે તો મરી જવાનું ઉપયોગ, ક્યારેય કોઈ પાસે માંગવું નહીં. છતાં પણ સુદામા જાય છે અને જાય છે તો કહે છે, એમની પત્ની કહે છે કે તમે તમારા મિત્ર માટે શું લઈ જશો? તો પાડોશીમાં કાંઈ, ઘરમાં તો કાંઈ હતું જ, એટલે પાડોશીમાંથી તાંદુલ છે, ચોખા છે, તે પોટલી ભરીને લઈ આવે છે અને સુદામાને દે છે. કાલો વિચાર કરો મિત્રો, તમે 2 દિવસથી તેના બાળકો ભૂખ્યા છે, સુદામા ભૂખ્યો છે, તેની પત્ની ભૂખ્યો છે, છતાં પણ તેને એક દાણો ઘરમાં નથી રાખ્યો. તે પોતાના કૃષ્ણ ભગવાન માટે, પોતાના કૃષ્ણ મિત્ર માટે પોટલીમાં ભરીને લઈ જાય છે. સુદામા ચાલતો થાય છે, એકદમ શુક્લકડી શરીર છે, નીચે ફાટેલી ધોતી પહેરી છે, માથામાં વાર નથી, પગમાં ચંપલ નથી, લાકડીના ટેકે ચાલે છે અને એકદમ શરીર કહેવાય ને કે સાવ શુક્લકડી શરીર છે. પછી તે ચાલતા થાય છે, પછી તે થાકે છે, એક વૃક્ષની છાયા નીચે સૂવે છે. ભગવાન કૃષ્ણ તો અંતર્યામી છે, એને તો ખબર જ હતી કે મારો સુદામા મારે ત્યાં આવે છે. પછી તે બાજને કહે છે કે જાઓ, મારા મિત્ર જે સૂતો છે તેને ઉપાડીને અહીં લઈ આવો અને દ્વારિકાના બહાર નગરીના આજુબાજુના વિસ્તારમાં એક છાયા નીચે તેને સુવાડી દો. પછી ભગવાન કૃષ્ણની આ લીલા થાય છે અને પછી સુદામા જાગે છે. પછી થોડાક ચાલે છે એટલે આજુબાજુમાં વ્યક્તિઓને પૂછે છે કે એ ભાઈ આ કયું નગર છે, આ કઈ શહેરી છે? તો બધા લોકો કહે છે કે આ દ્વારિકા નગરી છે. દ્વારિકા નગરીનું નામ પડે છે એટલે કે ના હોય. પછી બીજા 2-3 વ્યક્તિને આગળ જઈને પૂછે છે કે કઈ નગરી છે? તો કે દ્વારિકા નગરી છે. પછી કે મારે મારા કૃષ્ણ ભગવાનના મહેલે જવું છે, મને મહેલનો રસ્તો બતાવો. આમ વાત કરે છે તો બધા લોકો હસી પડે છે અને એમ કહે છે કે મારો એ મિત્ર છે તમારો, અને એ મિત્ર હોય એમ કરીને લોકો હસી પડે છે. પછી સુદામા કૃષ્ણના મહેલે જાય છે. મહેલ તો આલિશાન મહેલ છે, કારણ કે તે તો સોનાની નગરીનો રાજા છે. એટલે 12 દ્વાર પર સિપાહીઓ ઊભા છે. તે કહે છે તેને, કોનું કામ છે, તમારે ક્યાં જવું છે? તો કે મારું નામ સુદામો છે, હું પોરબંદરથી આવું છું અને હું કૃષ્ણનો મિત્ર છું, જરા એમને જઈને કહો ને કે તમારો મિત્ર મળવા આવ્યો છે તો એને આ મળે. પણ એ તો દાંત કાઢીને હસીને વાતને ફગાવી દે છે કે તમે અને સુદામા તમારું નામ સુદામા છે ને તમારો આ કૃષ્ણ દ્વારિકાની નગરીનો મિત્ર તમારો મિત્ર હોઈ શકે છે?
છતાં પણ આવી ઘડીક વાર્તાલાપ ચાલે છે, પછી બેમાંથી એક સિપાહી સારો હોય છે, તે સિપાહી કહે છે કે કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણ છો એટલે મારે તમને ઠુકરાવી ન દેવાય, લાવો હું કૃષ્ણને જઈને આ વાત કહું છું અને જો કૃષ્ણ માની જાય તો તમને હું બોલાવીશ. તો કે કાંઈ વાંધો નહીં. સુદામા બહાર ઊભા રહે છે, પછી કૃષ્ણને મળવા પેલા સિપાહી જાય છે. કૃષ્ણ તો જમી લીધું હોય છે, પટરાણીઓ ચમર જોડતી હોય છે અને પાનનું બીટલું લઈને લક્ષ્મીજી ઊભા હોય છે. પછી જઈને કહે છે કે મહારાજજી આપનો જય થાઓ. તો કે શું કામ હતું? કૃષ્ણ ભગવાન બોલે છે કે શું કામ છે? પછી કહે છે કે અત્યારે દ્વાર પર એક વ્યક્તિ આવ્યો છે. ભગવાન કૃષ્ણને તો બધી ખબર જ હતી, પણ તે જુએ છે કે આ સિપાહીઓની શું પોઝિશન છે, તે કેટલો પોતાની નોકરીનો પ્રભાવ પાડે છે, કેટલી તે હવા રાખે છે, આપણી ભાષામાં કહેવું તો. પછી કહે છે કે કોણ છે? તો કે સુદામો છે અને પોરબંદર થી આવ્યો છે ને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. સુદામો જ્યારે નામ પડે છે ત્યારે પટરાણીઓના ચમર પડે રહે છે અને ઉઘાડા પગે ભગવાન કૃષ્ણ દ્વારિકાની નગરીમાં દોડીને જાય છે અને દ્વારે જઈને કૃષ્ણ સુદામાને ઉપાડી લે છે. પછી પોતાના મહેલમાં લાવે છે અને પોતાના પગમાં, સુદામાના પગમાં કાંટા વાગ્યા હોય છે અને પટરાણીઓને કહે છે કે પાણી લાવો, મારો સુદામો સ્નાન કરશે. અને ભાગવત કથાકાર કહે છે કે પટરાણીઓને પાણી લાવવામાં જરા વાર થાય છે તો કૃષ્ણ પોતાના મિત્રને મળ્યાની ખુશીમાં પોતાના આંસુથી સુદામાના પગ ધુએ છે. મારા સાહેબ, આ મિત્રતાનું નામ છે. અને આપણે તો મિત્રતા બસ નામ પૂરતી જ મિત્રતા. 11, 12, 2 વર્ષ કે 1.5 વર્ષ હોસ્ટેલમાં રહ્યા અને ભણ્યા તો હા ભાઈ આ ગામનો ફલાણો માણસ હતો, આમ છે ને તેમ છે, બસ પૂરી મિત્રતા. મિત્રતા તો એક એવું નામ, તમારી ડાયરી હોય પર્સનલ ડાયરી, તો એમાં એક એવું નામ રાખો કે જેને તમે કોરો પત્ર લખો ને છતાં પણ તે સમજીએ કે વાત શું છે. આવું એક વિશ્વાસપાત્ર નામ હોવું પડે તમારી ડાયરીમાં. મિત્રો, અત્યારના જીવનમાં જ આપણે જોઈએ છીએ, અહીંયા હોસ્ટેલમાં મિત્રો અમે રહ્યા છીએ સાથે 1.5 વર્ષ 2 વર્ષ, બધાની સુખ દુઃખના સગવડમાં ભાગીદાર થયા છીએ. તેને છોડીને જવાનો દિવસ છે એટલે કે વિદાય શબ્દ જ આપણને આગળ મેં કહ્યું તેમ બહુ જ અચરણ પમાડે તેવો શબ્દ છે. વિદાય તો આ તો જે માત્ર આંખોથી પ્રેમ કરે છે, એક બે મિત્રો આંખોથી પ્રેમ કરે છે તેમની વિદાય છે. બાકી જે મિત્રો બે દિલથી પ્રેમ કરે છે તેમને તો હંમેશા માટે તે બે વ્યક્તિ સાથે જ રહેવાનું છે. પણ જે વ્યક્તિ આંખોથી પ્રેમ કરે છે તેને એકબીજાથી દૂર જવાનું છે. તો અત્યારના અહીંયા હું અનુભવ થોડા ઘણા કહીશ કે આ સ્કૂલમાં હું 1.5 વર્ષથી ભણું છું અને અહીંના જે ટ્રસ્ટીગણનો એક મહત્વનો મેઇન પોઈન્ટ કહેવાય કે જોયો કે ગમે ત્યારે કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ જગ્યાએ ખર્ચો કરવાનો હોય તો અહીંના ટ્રસ્ટીગણ ક્યારેય પાછળ નથી પડતા, પણ તેને ખર્ચો કરી નાખે છે. તેના વિદ્યાર્થીઓના હિત માટે છો તો એમને પ્રોત્સાહિત કરો, એમના ખર્ચો કરી નાખે છે. બીજી વાત કે અહીંના વર્ગ 1 થી લઈને વર્ગ 4 ના કર્મચારી સુધીના દરેક કર્મચારીઓને એક જ સરખું માન આપવામાં આવે છે. પછી ત્યાં ટ્રસ્ટીગણ હોય કે વર્ગ 4 ના કર્મચારીઓ બધાને એક જ સરખું માન આપવામાં આવે છે. આ એક સ્કૂલનો બહુ એક મહત્વનો મુદ્દો છે. બીજી વાત કે અહીંયાથી અમને સ્કૂલમાંથી એ વસ્તુ શીખવા મળે છે કે ગમે તેવી મુશ્કેલી આવી પડે, ગમે તેવી આફત આવી પડે તો અહીંયાથી નાસીપાસ ન થતા તેનો ડટકર ઉભા રહીને તેનો સામનો કરવા હિંમત પણ આ સ્કૂલ પૂરી પાડે છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ સ્કૂલને વધાવીશું. શિક્ષકોનો બહુ પણ એક અગત્યનું પરિબળ છે કે શિક્ષક આપણને કેળવણી આપે છે અને આપણને જે રસ્તા ઉપર જવાનું હોય છે, જે આપણા જીવનના રસ્તા ઉપર ભણી ગણીને આપણને ભણાવે છે, આપણને બધા સમાજમાં ઉપયોગી વસ્તુઓ આપણને કહે છે, પછી આપણને તે પ્રોત્સાહિત કરે છે. અને શિક્ષકોની એક વ્યથા કે હું ભાગવત કથા જેવી માનું છું શિક્ષકોની કવિતા, તો 2 મિનિટ સાંભળજો. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. હું સમાજનું હૃદય ધબકતું સ્થાનને મારા હણતા નહીં. મેં કલાકો ગળા ઠેડીને વર્ગખંડ મહેકાવ્યા છે, મેં કડીઓને ફૂલ બનાવી બાગ મહેકાવ્યા છે, મેં વાવી છે શિસ્ત સભ્યતા, હવે આ મોસમ કોઈ લણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. આદર્શોના ઈંધણ નાખી ને સંસ્કારો રાંધ્યા છે. રામાયણનો એક સરસ મજાનો પ્રસંગ છે કે જ્યારે દશરથ રાજા કહે છે રામ ભગવાનને કે તમારે વનવાસ જવાનું છે, પછી લક્ષ્મણ ને રામ ભગવાન બેઠા હોય છે ત્યારે સામેથી ભરત આવે છે. ભરત ગાદી દેવા માટે આવે છે, રાજગાદી દેવા માટે. ત્યારે કહે છે કે મારે જો તારી રાજગાદી જોતી હોત તો મેં ત્યારે જ લઈ લીધી હોત, મારે ક્યાં તારી રાહ જોવાની જરૂર હતી. પણ પિતાશ્રીનો આગ્રહ છે, પિતાશ્રીની ઈચ્છા છે કે 14 વર્ષ વનમાં જવાનું છે,
તો તું આ રાજગાદીને મારા નામથી સાચવ એટલું કીધું ત્યારે લક્ષ્મણથી રહેવાનું નહીં. લક્ષ્મણ કે મોટા ભાઈ રાઘવ માફ કરજો, ભરત ખુદ તમને આવીને ચરણ પાદુકા દે છે તો તમે શા માટે ના પાડો છો? આવા આદર્શોમાં જીવન વ્યર્થ થઈ જાય છે. શબ્દો સાંભળજો, આવા આદર્શોમાં જીવન વ્યર્થ થઈ જાય છે. પછી ભગવાન રામ પણ કહે છે કે લક્ષ્મણ, આવા આદર્શોમાં વ્યર્થ થયેલું જીવન પણ એક આદર્શ થઈ જાય છે. આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે. ડોક્ટર, વકીલ કે ઇન્સ્પેક્ટર મેં પાયાથી બાંધ્યા છે. હું પાયાનો પથ્થર, કોઈ જૂઠી મારત ચણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. મેં ખાણમાં નાખી હાથ, કંઈક હીરાઓ ચડકાવ્યા છે. શબ્દનો સેવક થઈને સાક્ષરતાના નેજા ફરકાવ્યા છે. મેં વાવી છે શિસ્ત સભ્યતા, આ મોસમ કોઈ લણતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. આ છેલ્લો અંતર મને બહુ જ ગમે છે. હા, હું હકતી વટતી કહું છું કે સમાજ મારો ઋણી છે. મારા સાહેબો મને કહેવા દો કે જો આ સમાજમાં સાહેબો ના હોત, ગુરુજનો ના હોત, આ વડીલો ના હોત, તો સમાજ જે આ દિશામાં પ્રગતિ સાધી રહ્યો છે તે દિશામાં સમાજ પ્રગતિ ના સાધતો હોત અને અન્ય જગ્યાએ જ અવળું ગોથું ખાતું હોત. હું હકતી વટતી કહું છું કે સમાજ મારો ઋણી છે. વેતન લઈને વતન સાચું તો એ વાત અણસુણી છે. આદર ના આપો તો માફી, પણ આરોપો પર મળતા નહીં. હું એક શિક્ષક છું, શિક્ષકને કદી નમાલો ગણતા નહીં. બસ, જય ભારત, જય હિન્દ. મારા વક્તવ્યને અહીં પૂર્ણાહુતિ જાહેર કરું છું.